દમણમાં હિપ્નોટાઇઝ કરી છેતરપિંડી કરતી મદારી ગેંગના 3 આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓ રાસાયણિક સોડિયમનો ઉપયોગ કરી ભ્રામક દેવી અસરો બનાવી પીડિતોને વિશ્વાસ જીતીને કિંમતી વસ્તુઓ ચોરી કરતા હોય છે। સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા કેટલાક દિવસોમાં મહિલાઓ સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી સોના ચાંદીના દાગીના પડાવી જવાની નોંધાયેલી ઘટનાઓ બાદ પોલીસે તપાસ હાથ ધરી મદારી ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી પોલીસને મોટી સફળતા આ કેસમાં પ્રાપ્ત થયું છે। દમણ પોલીસના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય સંગઠિત ગેંગ મદારી ગેંગ હિપ્નોટિઝમથી છેતરપિંડી કરી સોનાના દાગીના અને રોકડ મેળવવાનો કેસ કચીગામ પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયો હતો। આ કેસની તપાસ હાથ ધરી ઘટનાના 48 કલાકમાં તેનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થયું છે। નાની દમણના કચીગામ પોલીસ સ્ટેશનમાં મદારી ગેંગ તરીકે ઓળખાતી આંતરરાજ્ય છેતરપિંડી ગેંગ દ્વારા હિપ્નોટિઝમ દ્વારા છેતરપિંડીના 3 કેસો નોંધાયા હતા, જેમાં 9 જાન્યુઆરી 2025ના રોજ નાની દમણના આટિયાવાડની રહેવાસી પીડિત ફરિયાદી બહેનને નાની દમણના પ્રિન્સ ગાર્ડન નજીક 2 અજાણ્યાઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો। આ 2 આરોપીઓએ હિપ્નોટિઝમનો ઉપયોગ કરીને 20,000ની કિંમતનું સોનાનું પેન્ડલ પડાવી ગયા હતા, જ્યારે 10 જાન્યુઆરી 2025ના ફરિયાદી મીરાદેવી પ્રભુ યાદવ કચીગામ દમણને નિશાન બનાવવામાં આવ્યા હતા। 2 અજાણ્યા આરોપીઓએ ફરિયાદીને કચીગામ ગાર્ડન નજીક હિપ્નોટાઇઝ કરીને પહેરેલા સોનાના દાગીના ₹60,000ના કિંમતની સોનાની બુટ્ટીઓ અને પેન્ડલ પડાવી ગયા હતા। આ ઉપરાંત 14 જાન્યુઆરી 2025ના ફરિયાદી આશાદેવી રાજેસિંહ ઉંમર વર્ષ 53 સોમનાથ કચીગામ રહેવાસી જેઓ 7/12/2024ના રોજ તેમને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા। આરોપીઓએ તેણીને સરકારી શાળા દાભેલ પાસે હિપ્નોટાઇઝ કરી હતી અને તેણી પાસેથી 75,000ની કિંમતની સોનાની બુટ્ટીઓ અને પેન્ડલ પડાવી ગયા હતા। આ કેસને લઈને દમણ જિલ્લાના પોલીસ અધિક્ષક કેતન બંસલના વિવિધ પોલીસ ટીમોની રચના કરવામાં આવી હતી। કચીગામ પોલીસ સ્ટેશનના હેડક્વાર્ટર વિવિધ પોલીસ ટીમો દ્વારા વાપી અને દમણ વિસ્તારમાં 250થી વધુ સીસીટીવી કેમેરાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। નજીકના લગભગ 80 ગેસ્ટ હાઉસો, રેસ્ટોરન્ટ અને હોટેલની તપાસ કરવામાં આવી હતી, જેમાં ત્યાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આરોપીઓ જ્યાં રોકાયા હતા ત્યાં ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષાની ઓળખ કરી કચીગામ પોલીસ સ્ટેશનના આશિષ ત્રિવેદી અને પીસી મોસીમ ખાનની ટીમે 12/1/2025ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વિજયનગરથી 2 આરોપીઓ ઇરફાન સાકિર અહમદ અને શિકલ ઉર્ફે શેરખાન ઉર્ફે મેલુ પરવીનની ધરપકડ કરવામાં આવી હતી। ગુનામાં મદદ કરનાર ઓટો ડ્રાઈવર રાધેકુમાર લાટો યાદવની પણ 13/1/2025ના રોજ કચીગામ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલી વસ્તુઓમાં 7 નંગ સોનાના પેન્ડલ, 1 નંગ સોનાનું મંગળસૂત્ર, પેન્ડન્ટ સાથે 5 જોડી સોનાની બુટ્ટીઓ, 1 ખિસ્સાનું સ્કેલ, મિની ગોલ્ડ કેલિબ્રેશન મશીન, 1 નંગ ગોલ્ડ કલરની આંગળીની વીંટી, 4 મોબાઈલ ફોન, ઓટો રિક્ષા નંબર GJ15AW2766 મળી કુલ સોનું આશરે 28 ગ્રામ, જેની કિંમત આશરે ₹1.70 લાખ, 4 મોબાઈલ ફોન જેની કિંમત ₹40,000 તેમજ સોનાનું વજન કેલિબ્રેશન મશીન જેની કિંમત ₹500 અને ઓટો રિક્ષા જેની કિંમત આશરે 1 લાખ મળી કુલ ₹3,10,500નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો। ગેંગના મોડસ ઓપરેન્ડીમાં સામાજિક અને આર્થિક રીતે નબળા મહિલાઓનો સંપર્ક કરીને તેમને નિશાન બનાવવામાં આવતા હતા। તેઓ રાસાયણિક સંયોજન સોડિયમનો ઉપયોગ ભ્રામક દેવી અસરો બનાવવા માટે કરાયું છે। પીડિતોને વિશ્વાસમાં જીતીને તેમની કિંમતી વસ્તુઓ ચોરી કરી દમણમાં વિવિધ સ્થળોએ આ જ પ્રકારના ગુનાઓને આચર્યા હતા, જે આરોપીઓનો ધરપકડનો ભૂતકાળનો ગુનાહિત પણ છે। આરોપીઓ સામે 3 કેસ નોંધાયેલ પણ છે। તે ઉપરાંત સ્નેચિંગ, આર્મ્સ એક્ટ અને ચોરીના ગુના હેઠળ પણ છે। પોલીસે હાલે તો વધુ તપાસ હાથ ધરી છે।
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.